નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। જ્યોત્સનાબેનનો સંથારો સિંચી ગયો। દર્શન માટે જૈનોની મોટી સંખ્યામાં ભીડ ઉમટી પડી। સ્થાનકવાસી જૈન સંઘના અગ્રણી મહેન્દ્રભાઈ પુનાતરના ધર્મપત્ની જ્યોત્સનાબેનના 3 દિવસ પહેલા અન્નજળનો ત્યાગ કરી ગુરુ ભગવંતોની સાક્ષીએ સંથારો લીધો હતો અને સમાજની બધી જ પ્રવૃત્તિઓથી અને સાંસારિક સંબંધોથી મુક્ત થઈને અનશન શરૂ કર્યા હતા। ગતરોજ સાંજે 7:30 વાગ્યે એમનો સંથારો સીજી જતા મોટી સંખ્યામાં જૈનોની ભીડ તેમના અંતિમ દર્શન માટે પહોંચી ગાય સર્કલ ખાતે આવેલ જૈન દેરાસર સામે તેમના નિવાસસ્થાને ઉમટી પડી। આ દરમિયાનમાં જ્યોત્સનાબેનના પતિ સુશ્રાવક મહેન્દ્રભાઈ પુનાતરે જણાવ્યું કે તેઓ ખૂબ જ ભદ્રિક આત્મા હતા। જ્યોત્સનાબેને સંસારની તમામ ચીજ વસ્તુઓનો ત્યાગ કર્યો હતો। જૈન પરંપરા મુજબ બધું વોસરાવી દીધું હતું। જૈન શાસન રત્ન કુમારપાળભાઈ પણ કલિકુળ ધોળકાથી ખાસ પધાર્યા હતા। અલકાપુરી જૈન સંઘમાં બિરાજમાન આચાર્ય ભગવાન હેમપ્રભ સુરીજી મહારાજ તથા મહાસતી જરનાબાઈ પણ પધારી સંથારો કરાવ્યો હતો। વધુમાં મહેન્દ્રભાઈએ જણાવ્યું કે સદગતની અંતિમ ઈચ્છા હતી કે જેથી સુમંદિત વિદ્યાપીઠના ધીરજ હોસ્પિટલને સવારે તેમનો મૃતદેહ સોંપવામાં આવ્યો। જૈન સમાજના જુદા જુદા ફિરકાના અગ્રણીઓ ટ્રસ્ટી પ્રશાંતભાઈ શાહ, મનોજભાઈ ફોફરિયા, યુનિવર્સિટીના પૂર્વ સેનેટ મેમ્બર અને જાણીતા જયનગરના દીપક શાહ, ભરત ટોલિયા, કેતન મહેતા, જયેન્દ્ર શાહ, મનોજભાઈ કોઠારી સહિત અનેક જૈન અગ્રણીઓ મોટી સંખ્યામાં વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। અહીં સૌ સદગતની અંતિમ વિદાય આપવામાં આવી। જૈન અગ્રણી દીપક શાહે વધુ માહિતી આપી હતી। નમસ્કાર દર્શક મિત્રો, આજે અલકાપુરી શ્રી સંઘ ગાય સર્કલ છે ત્યાં મહેન્દ્રભાઈ પુનાતર એક જૈન સમાજનું ખૂબ મોટું અનમોલ રતન, સમાજ જીવન સાથે સાથે ધર્મક્રિયામાં પણ આખું કુટુંબ ખૂબ જ ભક્તિભાવપૂર્વકનું, આજે એમના ધર્મપત્ની જ્યોત્સનાબેન એમનો સંથારો લીધો હતો અને સંથારો આજે સીજી ગયો છે। હમણાં જ એમને અહીંયાથી વિદાય આપવાની છે। આપણી સાથે સ્થાનકવાસી સમુદાયના જ અને જીટોના અમારા ગુજરાતના ચેરમેન એવા કેતનભાઈ મહેતા છે। કેતનભાઈ, કેવું પરિવાર હતું અને સમાજ જીવન અને ધર્મ જીવન માટે એમનું શું યોગદાન આપશો? પ્રણામ, જય જીનેન્દ્ર। એક તો આજે અમારા બેન શ્રી જ્યોત્સનાબેન, ધર્મવત્સલા જ્યોત્સનાબેન, મારા બાળપણથી આજ દિવસ સુધીની સ્મૃતિમાં જે સાક્ષાત એક સાક્ષી ભાવ અને મદદ ભાવ અને મારી એક વડીલ બેન અને માતાના ભાવમાં હંમેશા રહ્યા છે, એવી અમારા ધર્મવત્સલા જ્યોત્સનાબેનનું આસોવદ આઠમ એટલે કે ગઈકાલે 7:30 વાગ્યે મંગળવારે જેમનો સંથારો સીજી ગયો છે। ખાસ કરીને જેમને છેલ્લા એમના 20 વર્ષમાં હું જોઈ રહ્યો છું ત્યાં સુધી સમાજનો એક પણ ખૂણો એવો નથી કે જ્યાં એમને પોતાનું યોગદાન ધાર્મિક રીતે, સામાજિક રીતે, આર્થિક રીતે અને માનસિક રીતે ન આપ્યું હોય। 12 દિવસની ટૂંકી બીમારી અને ભગવાને જાણે એમને સુઝાવ્યું હોય કે હવે તારે મારી પાસે આવવાનું છે। ડૉક્ટરે કહ્યું કે હવે એમનું આપણે જે બ્રેઇન સ્ટ્રોકમાંથી વાલ્વના હાર્ટનો પ્રોબ્લેમ ક્રિએટ થયો છે તેનું સર્જરી કરવી છે, ત્યારે એને સ્પષ્ટપણે ના પાડી ઘરના તમામ આગળ વચન લીધું કે સૌ પ્રથમ મને ઘરે લઈ જાઓ અને મારે કોઈ પણ ઓપરેશન નથી કરવું, જે કુદરતને મંજૂર હશે એને આધીન રહી અને મારે જીવન જેટલું ઘરે જીવાય એવું જીવવું છે। અને એ સાથે એમને દેહદાનનું વચન લીધું મહેન્દ્રભાઈ આગળ, એમના પરિવાર આગળ, અને ત્યારબાદ સંથારો ધારણ કર્યો। સૌ પ્રથમ સાગારી સંથારો ધારણ કર્યો, ત્યારબાદ પૂર્ણ સંથારો ધારણ કરી અને ઈશ્વરના માર્ગે ઈશ્વરને મળવા આજે અમારા ધર્મવત્સલા જ્યોત્સનાબેન એમની યાત્રા ચાલુ કરી દીધી છે। અને મને સ્પષ્ટપણે એવા ભાવ છે કે મહાવિદય ક્ષેત્રમાંથી જ્યોત્સનાબેનને સંપૂર્ણપણે આશીર્વાદ વરસાવી રહ્યા છે દેવો, અને ખુદ કુમારપાળભાઈ જેમને પોતાની મોટી બેન માનતા હતા, કુમારપાળભાઈ કલિકુંડમાં વાળા એ જ્યોત્સનાબેનના દર્શન કરવા આવેલા, એમની માટે પૂજન કરવા આવેલા। તો આ ખૂબ જ ભાગ્યશાળી આત્મા, ખૂબ જ પુણ્યશાળી આત્મા આજે અહીંથી આપણી વચ્ચેથી વિદાય લેવો છે। અને ખરેખર આ જૈન સમાજને અને જ્યોત્સનાબેને કેવું વ્યક્તિત્વ હતું કે ફક્ત સ્થાનકવાસી નહીં, કોઈ વાસી નહીં, ન સ્થાનકવાસી, ન દેરાવાસી, ન તેરાપંથી, ન દિગંબર, દરેક સમાજના ખૂણામાં એમનું યોગદાન હતું। અને મહેન્દ્રભાઈની જોડે વર્ષોથી હું જોઈ રહ્યો છું, મેડ ફોર ઈચ અધર, ખભાથી ખભો મેળવી અને જેમને એક સંપૂર્ણપણે જે કહેવાય કે ગૃહલક્ષ્મી
નું પાત્ર અને જતા જતા માતા લક્ષ્મીનું પાત્ર એમની દીકરી વૈશાલી માટે, એમના પરિવાર માટે અને સમાજ માટે પણ આપણે જેમને જરૂર કહી શકીએ કે સમાજ માતાના ભાવ અદા કરી વિદાય લીધી છે. ભગવાન એમની જે પણ ઈચ્છા હતી કે મારે સંતારો ધારણ કરી અને મહાવિદ્ય ક્ષેત્રની ગતિને પ્રાપ્ત કરવી છે, તો આપણે ઈશ્વરને એટલી જ બધા જ ભેગા મળીને પ્રાર્થના કરીએ કે જ્યોત્સનાબેન પુનાતરનો આત્મા જ્યાં પણ વિચરમાન હોય એમના અધૂરા કાર્ય પૂર્ણ કરી અને મહાવિદ્ય ક્ષેત્રમાં સ્થાન પામે. આ હતા કેતનભાઈ મહેતા આપણી સાથે. મહેન્દ્રભાઈ પુનાતર એમના જે પતિદેવ છે એ પણ ખૂબ ધાર્મિક છે. હું પણ આ જ સંઘમાં આવું છું. મને યાદ છે જ્યારે ઉનાળાનો સમય હોય ત્યારે બેન પોતે બધાને છાશ વિતરણ કરતા હોય. છેલ્લા 8-10 વર્ષથી હું આ સંઘમાં આવ્યો છું, 7 વર્ષથી 20 વર્ષથી આપણે જયારે ઉનાળો ચાલતો હોય, સખત ધોમ ગરબર ચાલતો હોય, 1995 થી એમના માણસો કરતા હોય, પણ છતાંય બેન બેઠા હોય ને ક્યારેક માણસ આમ તેમ હોય તો એ જાતે પણ છાશ વિતરણ કરતા અને લોકોના અહીંયાને ટાઢક મળે એવા ધોધ થતા તાપમાં આવું પ્રકારનું એમનું વ્યક્તિત્વ હતું. આપણે એમના જે પતિદેવ છે મહેન્દ્રભાઈ પુનાતર, હમણાં કેતનભાઈએ જે કીધું મહાવિદ્ય ક્ષેત્ર, દર્શક મિત્રો આપને જણાવી દઉં, જૈન શાસ્ત્ર પ્રમાણે આજે આ કાળમાંથી કોઈનો આત્મા મોક્ષે જતો નથી. જૈન શાસન એવું કહે છે, જૈન દર્શન એવું કહે છે કે આત્માને મોક્ષે જવું હોય તો મહાવિદ્ય ક્ષેત્રમાં જ જવું પડે. અને મહાવિદ્ય ક્ષેત્રની અંદર ત્યાં સિમંદર સ્વામી ને 20 વિહારમાન ભગવંતો વિહારમાન છે અને ત્યાં દીક્ષા ગ્રહણ કરીને પછી જ જઈ શકે એવો જે કેતનભાઈએ ઉલ્લેખ કર્યો. એટલે મહાવિદ્ય ક્ષેત્ર શું છે મેં આપણે દર્શક મિત્રો જણાવ્યું. આપણે સીધા જ મહેન્દ્રભાઈ સાથે વાત કરીએ. મહેન્દ્રભાઈ, તમારી તો આટલા વર્ષોની એમની સાથેની યાત્રા, દરેક કાર્યની અંદર તમારી સાથે હતા અને મને યાદ છે હમણાં પણ બધા દર્શન કરવા આવે ત્યારે મહેન્દ્રભાઈ બધાને કહે કોઈના આંખમાંથી આંસુ નહીં પડવું જોઈએ. આ તીર્થની મોટી યાત્રા છે, સારામાં સારી યાત્રા છે. જે આત્માનો જન્મ થયો છે એને જવાનું એ નિશ્ચિત છે અને ત્યારે આપણે કોઈ પણ પ્રકારના રાગ દ્વેષ આ પ્રકારના બંધનમાં ન બંધાઈએ અને આત્માને પણ આપણે અનુરૂપ બનીએ, આવા પ્રકારની ઉદ્ધત ભાવના એવા એમના મહેન્દ્રભાઈ પુનાતર છે. મહેન્દ્રભાઈ, શું કહેશો? જ્યારથી એમને તબિયત બરાબર નથી ત્યારે અમે એને જે બ્રેઇન સ્ટ્રોક આવ્યો ત્યારે ડૉક્ટરના કહેવા પ્રમાણે અમે ભાઈલાલ અમીન હોસ્પિટલમાં લઈ ગયા. હોસ્પિટલમાં જઈ અને પછી એને જે બ્લડ કલ્ચર, યુરિન કલ્ચર આવ્યું એના હિસાબે એને હાઈલી એન્ટીબાયોટિક્સ ડોઝ બધા આપ્યા. એના હિસાબે એની ઇમ્યુનિટી લેવલ ડાઉન થઈ ગયો, એની તબિયત અને અશક્તિ બહુ આવી ગઈ. ત્યાર પછી પણ ડૉક્ટરે એમ કીધું કે ભાઈ હજુ જો ફર્ધર સારું ન થાય તો તમે આપ શું કરશો? તો કે તમારું હવે વાલ્વનું સર્જરી કરાવી પડે અને કાં તમને જો ખોરાક તમારી લેવાની જ્યારે શક્તિ નથી તો અમારે ટ્યુબથી ખોરાક આપવો પડે, લિક્વિડ પર. ત્યારે એ સાંભળ્યા પછી એને તરત જ મને રાતના કહી દીધું કે મહેન્દ્ર, આ જેલમાંથી તું મને છોડાવ અને મને ઘરે લઈ જાય. ઘરે લઈ જતાં પહેલાં સરદાર મુનિના દર્શન કરી અને અમે ઘરે આવ્યા, એકદમ આનંદમાં આવી ગયા. સરદાર મુનિને બધું ઓસરાવી દીધું, સરદાર મુનિએ પણ. અને પછી અમે ઘરે લાવ્યા અને ક્ષેત્રસરના ઘર સિવાય બીજે ક્યાંય એને જવાનું નહીં, સર્જરી કરવાની નહીં, કોઈ વસ્તુ નહીં. ત્યાર પછી એને પાછું પ્રોમિસ લીધું બીજે દિવસે, ત્રીજે દિવસે કે ભાઈ મારું મને દેહદાન કરવાનું છે. ડૉક્ટર પારસી સાથે બી પહેલાં એને વાત કરી, પછી અમારી સાથે વાત કરી અને અમારી પાસેથી પ્રોમિસ લીધા કે તમારે આપણે દેહદાન કરવાનું, એ તમે મને પ્રોમિસ આપો. એટલે એ થઈ ગયા પછી બીજા દિવસે કે ત્રીજા દિવસે પાછું એને ફરીથી બીજી વસ્તુ એ કીધી કે મારે સંથારો લેવો છે, મને સરખાઈ આવે તો તમારે સંથારો અપાવી દો. બધા સાધુ સાધ્વીના દર્શન થઈ ગયા હતા, આચાર્ય મહારાજના દર્શન થઈ ગયા હતા, કુમારપાળભાઈ આવી ગયા હતા. બધી જ વસ્તુ થઈ ગયા પછી શાંતિથી એને રાતના કહી દીધું કે હવે મને તમે જ્યારે સરખાઈ આવે ત્યારે સંથારો આપજો. હું તમને ઋણાનુબંધથી આપણા સંબંધમાં હું તમને છૂટા કરું છું. મને કોઈ પ્રત્યે રાગ નથી, કોઈ પ્રત્યે દ્વેષ નથી. વૈશાલી બી હાજર, હું બી હાજર, બધાય હાજર હતા. ત્યારે એને કીધું કે હું તમને ખુશીથી, આનંદથી, હોશથી તમને છૂટા કરું છું આ ઋણાનુબંધમાંથી, તો તમે મને હોશથી રજા આપજો. મારા સંધારા પછી કોઈ પણ જણે રડવાનું નથી, કોઈ શોક રાખવાનો નથી, કોઈ નહીં. મારું મૃત્યુ મને ખબર છે કે અમારા બા ધીરજભાઈ કે મારી જગ્યા રાખી છે અને એની પાસે હું જવાની છું. ત્યાર પછી મારા સાહેબને એમ કીધું કે મારે મહાવિદ્ય ક્ષેત્રમાં જવું છે. કે મારા સાહેબે કીધું સંકિત પામીને મહાવિદ્ય ક્ષેત્રમાં જવાય, તો કે આવતા ભાવે હું 8મે વર્ષે દીક્ષા લઈ લઈશ. મહાત્મા મારા સાહેબ આચાર્ય મહારાજ પોતે આવી ગયા હતા ત્યારે એમની સાથે એમને વાત કરેલી
કે ભાઈ મારે મહાદેવ ક્ષેત્રમાં જવું છે, ત્યારે મારા સાહેબે કીધેલું ખાસ મને યાદ છે કે સંકેત પામીને આત્મા મહાદેવ ક્ષેત્રમાં જાય. તો મારું સંકેત આવતા જન્મમાં હું 8મે વર્ષે દીક્ષા લઈ લીધી અને પછી હું મહાદેવ ક્ષેત્રમાં રહી. તો મારે જવું છે મહાદેવ દેહદાન ક્યાં કરે? દેહદાન. અને એ બી એને કીધું દેહદાન મારું કરવાનું. એ પછી ડૉક્ટર રાજુ શંકરને વાત કરી અને ધીરજ હોસ્પિટલ જોગાનું પગ એવું થઈ ગયું કે મારા બાનું નામ ધીરજ, આ મકાનનું નામ ધીરજ અને હોસ્પિટલે છેલ્લે ફાઇનલી એને ધીરજ મળી અને એ ધીરજની પ્રમાણે દેહદાન કરવાનું નક્કી કરેલું. અમારી પાસે પ્રોમિસ લીધું. અત્યારના સીધા અમે અહીંયાથી દેહદાન કરવા હોસ્પિટલમાં જશું. હવે એના માટે એકાદ દિવસમાં અમે તમને ગુણાનુવાદ એનું ક્યારે રાખવાનું સૌરાષ્ટ્ર જૈન સમાજમાં એ અમે તમને જણાવી દઈશું બધા. અહીંયાથી સીધા અમે હોસ્પિટલ જઈએ છીએ. આપણી સાથે અલકાપુરી શ્રી સંઘના ટ્રસ્ટી પ્રશાંતભાઈ પણ છે. જરા પ્રશાંતભાઈ જય જિનેન્દ્ર પ્રણામ. બસ ભાભીનો આત્મા ખાલી એક જ શબ્દમાં કહીશ કે એમના તનના વિચારો, મનના વિચારો, એમના ભાવના વિચારો, એમના છેલ્લા સમયમાં હું પણ એક સાક્ષી તરીકે હતો. આચાર્ય ભગવાન જ્યારે હેમપ્રભુશ્રી મહારાજ સાહેબ અહીંયા પધારેલા ત્યારે બસ એમના હૃદયની એક જ અંતિમ ઈચ્છા હતી કે બસ હું મહાવીર ક્ષેત્રમાં જાઉં અને ત્યાંથી મુક્તિપદ પામું અને મારા મનના વિકારો બધા જ આજે દૂર થાય અને રાગદ્વેષથી મુક્ત. તો બસ એક ભાવના હતી. જય જય. બોલો જય નામ જયતી.